સાવલીમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઈવીએમ સહિત ચૂંટણીની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે સાવલી ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ સેવા સદન ખાતેથી મતદાન પ્રક્રિયાના મુખ્ય અંગ સમાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના વિતરણની કામગીરી સુવ્યવસ્થિત રીતે શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ નિર્ધારિત વિતરણ મથકો પર એકત્રિત થયો હતો. તંત્ર દ્વારા દરેક મતદાન મથક દીઠ ફાળવવામાં આવેલા ઈવીએમ અને વીવીપેટ મશીનોની સાથે અન્ય જરૂરી ચૂંટણી સામગ્રી જેવી કે સ્ટેશનરી, મતદાર યાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક ટીમને જે તે મતદાન મથક સુધી સલામત રીતે પહોંચાડવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા હાજર સ્ટાફને મતદાનના દિવસે રાખવાની થતી તકેદારી અને મશીનોના સંચાલન અંગે આખરી સૂચનાઓ આપવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે વિતરણ સ્થળ અને ઈવીએમ લઈ જતી ટીમો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર સાવલી પંથકમાં શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ હવે આખરી તબક્કે છે. આવતીકાલે યોજાનારા મતદાન માટે હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે સમગ્ર સાવલી પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.